હવે વેકેશનના સમયની અંદર બાળકોની જે પ્રતિભા છે એ બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છે એનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ યોજના છે એ અમલમાં મુકાય છે અને આની અંદર 7 વર્ષથી લઈ અને 13 વર્ષના જે બાળકો છે એ ભાગ લઈ શકે છે. આની અંદર બાળકો તેમની કલા, ભાષા અને સાંસ્કૃતિક કુશળતાઓ છે એ રજૂ કરી શકે છે અને આની અંદર ઇનામની અંદર 5,000 રૂપિયા સુધી ઇનામ મળવાપાત્ર છે. ઓફિશિયલ વેબસાઇટની આપણે વાત કરીએ તો sycd.gujarat.gov.in એ ઓફિશિયલ વેબસાઇટ છે. આની અંદર અ વિભાગ કે જેની અંદર 7 થી 10 વર્ષના બાળકો અને બી વિભાગ 11 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. આમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, દોહા, છંદ, ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્યકલા, સંગીત, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્ય વગેરેની અંદર ભાગ લઈ શકાય છે. આની અંદર પ્રાદેશિકની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ જેનો નંબર આપે છે એને મહત્તમ 3500 રૂપિયા અને દ્વિતીય ઇનામને 2500 રૂપિયા સુધીનું ઇનામ અને રાજ્ય કક્ષાએ 5,000 અને 4,000 રૂપિયા સુધીનું ઇનામ મળવાપાત્ર છે. આના અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી છે ત્યાંથી તમે ઓફલાઈન અરજી કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ